ઉત્તર ભારતમાં ફરી વળ્યું છે કાતિલ ઠંડીનું મોજું. જમ્મુ કાશ્મીર હોય કે પછી દિલ્હી, રાજસ્થાન, હાડ થીજવતી ઠંડીથી જનજીવન પર વ્યાપક અસર પહોંચી છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં તાપમાન -6.4 ડિગ્રી રહ્યું. કાશ્મીર ઉપરાંત હિમાચલ પ્રદેશમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ છે. હિમાચલ પ્રદેશના કેલોંગનું તાપમાન -8 ડિગ્રી સુધી પહોંચ્યું, તો રાજધાની દિલ્હીમાં 4.4 ડિગ્રી સાથે સૌથી ઠંડો દિવસ રહ્યો, જેના કારણે જનજીવન પર મોટી અસર જોવા મળી. રાજસ્થાનનું આબુ -4 ડિગ્રીમાં થીજ્યું. આબુનું જાણીતું નખી તળાવ, જ્યાં કિનારે ઉભેલી હોડીઓ પર બરફના થર જામી ગયા. તો આ તરફ ઉત્તર પ્રદેશના બરેલીમાં 3.3 ડિગ્રી સાથે સૌથી ઠંડી નોંધાઈ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.